ગાળો દઈએ તોય આવે, વિનંતી કરીએ તોય આવે, અને નફરત કરીએ તોય આવે. આ ચાર છે. સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેઘ પરમારથ ને કારણે ચારે ધર્યો. જીવનમાં કંઈક તો ગુણો લાવવા જ પડે, અને એ વિના કર્મયોગ થતો નથી. અને એટલે પ્રાકૃત પદાર્થ માત્રથી સર્વાથા સંબંધ વિચ્છેદ થઈ જવાને કારણે તે જ્ઞાની મહાપુરુષના કહેવાતા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે પણ લોક સંગ્રહ પદમાં આવેલા લોક શબ્દની અંતર્ગત આવે છે. લોક શબ્દની અંતર્ગત, કારણ કે એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધું જ આપણું ભગવાન માટે વાપરે. આંખથી દર્શન થાય, કાનથી પહેલું થાય, નાકથી પ્રભુના ફૂલોની સુગંધ, હા, સ્પર્શ પ્રભુના, હા. અને ખરેખર જોવા જઈએ ને તો ભગવાનની જે પૂજા કરતા હોય ને એનો સ્પર્શ આપણે ભગવાનને હાથમાં લઈને ફૂલ ચડાવીએ અથવા તો ભગવાનને હાથમાં લઈને નવડાવીએ ને એમાંય આનંદ. અને એટલે જીભ, એનાથી ભલે સ્વાદ લઈએ પણ જીભ વિના આપણે ભગવાનને નામ લઈ શકતા નથી. આને લોક શબ્દ કયો? લોક શબ્દની અંતર્ગત આવે છે, કારણ કે લોકોના હિત માટે કરે, અને હું એની માથે ઉપકાર કરતો નથી. આ પહેલું અંદર આવવું જોઈએ. મારો એકડો ઘૂંટું છું, એમાં બીજા માથે ઉપકાર કરવાનો ક્યાં આવ્યો? નિશાળમાં છોકરો ભણવા જાય ને સ્લેટની અંદર એકડો ઘૂંટા જ કરે, સાહેબને દેખાડે તો કઈ છોકરો સાહેબ ઉપર ઉપકાર નથી કરતો. છોકરાનો એકડો પાકો થાય કે નહીં? સાહેબ તો પાછો ભૂહીને લખી આપે, હાલો ઘૂંટો. એમાં છોકરો એમ કેતો હોય કે સાહેબની માથે ઉપકાર કરું છું, હું ઘૂંટું છું. ના, હા, સાહેબ તારા માથે ઉપકાર કરે છે કે તને એકડો કેમ લખવો ને એની પ્રેક્ટિસ આપે છે. તો અમારી પ્રેક્ટિસ છે. મારે કોઈ ઉપર ઉપકાર કરતો નથી, મારો એકડો ઘૂંટું છું. આ પહેલું મહત્વ હોવું જોઈએ. આ કોઈ સાંભળીને પોતાનો એકડો પાકો કરે છે, ને કોઈ બોલીને પોતાનો એકડો પાકો કરે છે. બીજા લોકોને એવા જ્ઞાની મહાપુરુષો લોક સંગ્રહની ઈચ્છા વાળા દેખાય છે, પણ વાસ્તવમાં તેઓમાં લોક સંગ્રહની પણ ઈચ્છા નથી હોતી. આને તો લોક સંગ્રહની પણ ઈચ્છા નથી હોતી. કોઈ સાંભળે કે ન સાંભળે, મારો ભગવાન તો સાંભળે છે ને. આવા પણ મહાપુરુષો પડ્યા છે. કારણ કે તેઓ સંસારથી પ્રાપ્ત શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ, પદ, અધિકાર, ધન, યોગ્યતા, સામર્થ્ય વગેરેને સાધના અવસ્થામાંથી જ કદી કિંચિત માત્ર પણ પોતાના અને પોતાને માટેના નથી માનતા. પોતાના માટે નથી માનતા. એને તો એમાં જ લહેર. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એક સંત પડ્યો તો અને સિકંદર નીકળ્યો, આરામથી પથ્થરને ટેકો દઈ અને લંગોટ પહેરી અને બીડી ટેકાવી હતી, પગ માથે પગ ચડાવીને સિકંદર નીકળ્યો. અરે કે આને આ માગે ને તો હું આને 5 ગામડાનું રાજ આપી દઉં. સિકંદર, હું કોણ? વિશ્વ વિજેતા. આવો એના અહંકાર હતો. તો ઓલાને કીધું, પોતે રથમાંથી હેઠો ઉતરીને પેલા સંત પાસે ગયા. સન્યાસી બીડી ટેવકીને બેઠો હતો. તમારે કઈ જોઈએ છે? કઈ નથી જોતું, જા ભાઈ. અરે કે હું સિકંદર છું. ભલે ને રહ્યો. અરે તારે જોઈએ તો બંગલો આપું, ગાડી આપું, આ આપું, રથ, ઘોડા, કઈ જોતું નથી. અને તોય લહેરથી પાછો બીડી પીએ ટેકામાં. સિકંદર કે છે, તને એટલો બધો આનંદ ને શાંતિ કેવી રીતે મળે છે? તું ભગવાન પાસે પ્રાર્થના કર કે હું આવતે ભાઈ આવો જ આનંદમાન સંત બનું. કે ભગવાન પાસે પ્રાર્થના શું કરવી? કે અટાણે મૂકી દે તારો રથ ને પાલખી અને બેહી તમારી બાજુમાં. છોડતા પહેલા આવડવું જોઈએ. તારાથી છૂટતું નથી ને, અહમ છે. અને મારે કોઈની જરૂર નથી. મારે જીવવા માટે થઈને એક બેન મને જમવાનું આપી ગયું, એક ભાઈ નીકળ્યો બીડી આપી ગયો, આ ટેકાઈ લીધા. આજે કોણે જોઈ? જે તે ચિંતા નથી કરતો ને એનું ભગવાન ચિંતા કરે. ભગવાન માટે જે કામ કરે છે ને એની ચિંતા ભગવાન કરે. અને આ પેલું જે દિવસે મગજમાં બેસી ગયું ને તે દિવસે આપણે કોઈ માથે ઉપકાર કરતા નથી. મારા પ્રભુ માટે કરું છું. અરે આપણા ખેતરમાં દાળીઓ આવ્યો હોય તો પણ ટાઈમ થાય ને તો ખેડૂત
ખેતરનો માલિક એના હાટું રોટલાય મોકલે ને ચાના ટાઈમે ચાય મોકલી. તો આ જગતનો બાપ માટે કામ કરતા હોય તો એની ચિંતા ન હોય. અરે હું તારું કામ કરું છું, મારી કોઈ શરત નથી, તને સારું લાગતું હોય તો આવ. સામાન્ય ખેડૂત પણ જો એને ત્યાં કામ કરતો, હાથી કહેતા ને આપણે તો પેલા વાર્ષિક કામ કરતો, હા, એ હાથી કામ કરતો હોય ને તો પણ એના લુગડાથી માંડી બધી ચિંતા ખેડૂત કરતો. તો ઉપરવાળો ન કરે. આટલો વિશ્વાસ અહીં હોવો જોઈએ. અને એટલે જ ભગવાને 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર કીધું, અનન્ય ચિંતયંતો મામ યાજને પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. વહામી. ભગવાન શું કીધું છે? અનન્ય ચિત્તથી તું મારી ભક્તિ કરે તો બાકીની જવાબદારી તારી સંસારની હું ઉપાડી લઉં છું. આટલો વિશ્વાસ અને શ્રદ્ધા નરસિંહ મહેતાને હતી એટલે એનું બાપનું શ્રાદ્ધ કરવા ભગવાન ગયા હતા. આપણે કહીએ છીએ કે હું અહીં મજીરા વગાડવા બેઠો છું, ભગવાન મારા બાપનું શ્રાદ્ધ કરી છે. ભગવાન કે હું નવરો છું. કારણ કે આપણે એ કક્ષાએ ભક્તિ કરવી પડે, એ જ કક્ષાએ પહોંચવું પડે. અને પરબારું થાય નહીં. અને એ શરત રાખીને નથી થતું. હકીકતમાં જોવા જઈએ ને તો એકની પાછળ નારીનો હાથ છે. તુલસીદાસની પાછળ એની પત્નીનો હાથ છે. મારામાં એટલા પાગલ થયા છો, એટલા પાગલ રામમાં જો થયા હોત તો રામ તમારા સામે આવ્યો હોત. લાગી ગઈ લગ્ન. પેલો ગુરુ તો એની પત્ની કહેવાય, જલારામ બાપાની ઘરવાળી. જો એ ના હોત ને, ભગવાન જોડીને ચીપીઓ મેલીને ભાગ્યો ન હોય. હા, એક ને આપણે જોઈએ સવા ભગત, એના ઘરવાળા ના હોત તો સવા ભગત ને કોઈ ન હોત. નારીનો હાથ છે પાછળ, શક્તિનો હાથ છે. અને શક્તિ વિના ભક્તિ થતી નથી. અને એટલે જ કીધું, બીજા લોકોને એવા જ્ઞાની મહાપુરુષો લોક સંગ્રહની ઈચ્છા વાળા દેખાય છે, પણ વાસ્તવમાં તેઓમાં લોક સંગ્રહની પણ ઈચ્છા હોતી નથી. કારણ કે તેઓ સંસારથી પ્રાપ્ત શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પદાર્થ, પદ, અધિકાર, ધન, યોગ્યતા, સામર્થ્ય વગેરેને સાધના અવસ્થામાંથી જ કદી કિંચિત માત્ર પણ પોતાના અને પોતાને માટેના માનતા નથી. સાધના અવસ્થા છે એ પોતાના છે જ નહીં. જ્યાં બધું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ધન બધું મળ્યું છે ને, એ મારા પ્રભુ માટે, મારા એમાં કશું નથી. બલકે સંસારના અને સંસારની સેવા માટેના જ છે. આજે બધું જ મળ્યું ને એ સંસારમાંથી લીધું છે, સંસારના છે અને સંસાર માટે જ વાપરવા. જેના માટે છે ને એના માટે વાપરવા. આપણે ઘણી વખત કહીએ, આમ નહીં, ખાસ તો જોવા જઈએ ને તો જેના માટે જૂતા લાવ્યા એ આપણને ન થાય. આપણા માટે લાવેલા જૂતા બીજાને ન થાય. તો સંસારમાં જે ભગવાને અહીંયા મોકલું છે ને સમાજ માટેનું છે, એ આપણે વપરાય ખરું. હા, ને વાપરીએ ને તો ડંખે. અને જૂતો ડંખે પછી પહેરી શકાતો નથી. બીજા જૂતા ન પહેરી શકે. ભગવાને કીધું છે, બેટા ધ્યાન રાખજે, જો આ ડંખ પડ્યો ને તો લંગડો થઈ જાય. અને એટલે જ કીધું છે, અધિકાર, ધન, યોગ્યતા, સામર્થ્ય વગેરેના સાધના અવસ્થામાંથી જ કદી કિંચિત માત્ર પણ પોતાના અને પોતાને માટેના નથી માનતા. સાધના અવસ્થા છે આપણી, અને આમાંથી જ શીખવાનું છે કે આ મારું નથી. આ જે બધું જ મને ભગવાને આપ્યું છે ને બીજાના હિત માટે, બલકે સંસારના અને સંસારની સેવા માટેના જ છે. કે જે વાસ્તવમાં છે તે જ પ્રવાહ રહેવાને કારણે સિદ્ધા અવસ્થામાં પણ તેમના કહેવાતા શરીર વગેરે પદાર્થ આપોઆપ સ્વાભાવિક રીતે કોઈ પ્રકારની ઈચ્છા વિના સંસારની સેવામાં લાગેલા છે. હકીકતમાં જોવા જાય ને તો મને કોઈ ઈચ્છા નથી. આવું જે સાધક છે ને એવું વિચારે ને, મને કોઈ જ ઈચ્છા નથી. એનો પેલો ભગવાન કે આને કઈ નહીં. ભગવાન ચકાશે ખરો. હા, સુદામા નહીં, ચકાસ્યા તો ખરા. જયારે દ્વારકાથી સુદામા રોકાણા હતા, નીકળ્યા ને, ભગવાનનું પીતાંબર પહેરીને ફરતા હતા. ભગવાન કે આ મારો બેટો કઈ માગતો નથી, અને માગે તો ઢગલો કરી દઉં કે, હા, ત્રિલોકનું રાજ આપી દઉં, પણ કે કઈ માગતો નથી, કઈ ઈચ્છા કરતો નથી. અને તો પણ હા ચકાસ્યા સુદામાને નીકળતા હતા ને
એટલે ભગવાને શું કીધું એ કે હા મારું પીતાંબર પહેરીને ક્યાં જાતો? હા તાર ધોતીઓ લઈ જા ફાટે કે આ ઈ વાત હાચી હો. હા મને તારું પીતાંબર પહેરવું છે કોઈ ઓળખશે નહીં. ભગવાન કે મારો બેટો અંદર એવી ઈચ્છા નથી રાખતો કે કઈક જોઈએ છે. ભગવાનને ચકાસણી કરીને આપણા જેવો હોય તો મારો બેટો કરોડપતિ છે ને એક પીતાંબરમાં નજર ખાલી કેક નહોતી. પણ નહીં, સુદામાએ એવું કર્યું નથી, ઉલટાનું હારું લીધું. વાહ પ્રભુ, મને નહીતર કોઈ ઓળખશે નહીં કે આ પીતાંબર પહેરાય છે. ઘણી વખત નથી આપણે સામે કોક સૂટ બૂટ પહેરીને આવે ને તો આપણે એમ થઈ જાય કે તું કોણ? હા એવું થાય. અને બહેનોમાં તો દીકરીઓમાં તો પેલા થાય હો. દીકરીઓ પછી ઓળખાય ને એ ડ્રેસ પહેરીને ફરતી હોય ને પછી સાડી પહેરીને આવે ને તો આપણે જોઈ રહી કે આ છોડી કોણ? હા એટલે ઘણી વખત ભગવાન ચકાસી લે કે તારામાં અંદરથી પણ એવી ઈચ્છા છે. હનુમાનને કીધું તું માયગ માયગ, લક્ષ્મણને જયારે મૂર્છા આવી ને, લક્ષ્મણને જીવતદાન આપ્યું છે માયગ હનુમાન, તો તમારી ભક્તિ સિવાય કાંઈ ન જોતું. ભગવાન ભરાઈ ગયા. દેવા વાળો ત્રિલોકનો નાથ ને લેવા વાળો હનુમાન, છતાં હનુમાને કીધું કઈ જ જોઈતું નથી. ત્યારે ખબર પડે કે ભક્તની ખુમારી કેવી છે. દેવા વાળો તો ભગવાન છે જ, પણ લેવા વાળો ના પાડે છે મારે જોઈતું નથી. અંદર પણ આવી તમન્ના હોવી જોઈએ નહીં. મને કોક આપે, મને કોક આપે, અંદરથી કરે તો. હા ઘણા નથી, આપણે બહુ બહુ સલાહ કરીએ ને, ના ના યાર કે ભૂખ નથી, અને પછી અંદર અંદર તો બળતો હોય મારે બેટું ખાધું નથી, કેતા તો કેવાય ગયું હવે ભૂખા મરી. આવું થાય. હા અને કોક ના પાડી દે ને તો પાછો ડખો થાય હો. અમારે પેલા ગામડામાં તો શેઠિયા હતા ને, ઉઘરાણીએ જાય ખેડૂતને ત્યાં ગામડામાં ગાડું જોડીને, અને ભેગો નોકરને લીધો મોનો, હાલ મોના કે આપણે જઈ આવીએ ઉઘરાણીએ. હવે બીજા ગામડામાં ગાડું લઈને ગયા ઉઘરાણીએ. પેલા તો ધિરાણ કરતા અને પાક ઉત્પન્ન થાય ત્યારે એ ઉઘરાણી કરવા જાય. એટલે મોડું થઈ ગયું અને દિવસ આસમાના ટાઈમે ત્યાં ઓલા ખેડૂતને ત્યાં પહોંચ્યા. એટલે ગાયો ને ભેહું દોવાતી હતી. એટલે શેઠને આવેલા આવો 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 શેઠ કે. પેલા ખેડૂત એને આવકાર દીધો. હવે હાન થઈ ગઈ છે એટલે તો ત્યાં જ રોકાવાનું ખેડૂતને ત્યાં. એટલે ખેડૂતે કે રોટલા કરી નાખજો કે શેઠ આટું. શેઠ કે ના ના કે ભૂખ નથી. બોલો મોનો કે આખો દાડા ભટકી ભટકીને ભૂખા મરવું છું કે ના પાડે. હા શેઠિયાને હવે શેઠિયો બોલ્યો એટલે પોતાથી તો બોલાય નહીં કે મને ભૂખ લાગી છે. મોનો કે આજ રાત આખી ભૂખે કાઢવી પડશે. હવે જેવું ઢોરા દોઈ લીધા એટલે ખેડૂતે એવું કીધું એક કામ કરો ને કે દૂધપાક બનાવી નાખો ને સવાર ટાઢો દૂધપાક ખાવાની મજા આવે. શેઠ કે એમ કરો. એટલે હમાએ ઘૂંટી ઘૂંટીને દૂધપાક બનાવ્યો ને તપેલું ભર્યું ને માથે લુગડું બાંધી અને શેઠ ઊંઘતા હતા ને ત્યાં કબાટમાં અંદર મેળ દીધું. એટલે કે સવારે ખવાય ટાઢો દૂધપાક મજા આવે. એટલે રાતે હુતા મોનાને ખાટલો બેયનો એક રૂમાઈ નાખ્યો. એટલે મોનાને શેઠ કે છે, શેઠને એવું કે સવારે મોનાને દૂધપાક ખાવા દેવો નથી, આપણે ખાઈ જવાનું. કારણ કે પોતાને ના તો પાડી હતી, પણ હવે પાછી તો એમ તો ન કહેવાય કે રાતે ભૂખ લાગી છે. એટલે કે સવારે કે બધું હું ખાઈ દઉં. શેઠને એવું. હા એટલે કે જેને સવારે સારું સપનું આવે ને હારામ હારું એ દૂધપાક ખાઈ જાય. મોનો કે કાંઈ વાંધો નહીં. હા મોનાને કેમ ઊંઘ આવે એમાંથી અંદર તો અંદર બરાડા બોલતા હતા. પણ રાતે હુતા ને શેઠ તો થાકી ગયા હતા, એને તો ઊંઘ ચડી ગઈ. હા અને પછી મોનો ઊભો થઈ અને એનું કામ કર્યું. સવારે બે દાંતણ કરતા હતા ને એટલે કે મોના તને સપનું આવ્યું? નાના કે તમારું સપનું કોણ? તમે મોટા છો, તમે પેલા કહો. એટલે કે હું તો ને ત્યાં તો સ્વર્ગમાંથી કે મને તો ઇન્દ્રના દૂતો લેવા આવ્યા, ત્યાં લઈ ગયા. ત્યાં અપ્સરા એવો ડાન્સ કરતી હતી, નાચગાન કરતી હતી અને હું તો માં લીન થઈ ગયો. અને શું સ્વર્ગની રચના કે એને બધા વખાણ કરવા માંડ્યા. એટલે થઈ ગયું પૂરું. હા પછી કે તારું કે તો હું તો ને એક પાડો આવ્યો કે પાડામાં છે કે જમરાજા બેઠા હતા, હાથમાં ભાલો હતો, મારા સાથી ઉપર લાવીને રાખી દીધો. કે પછી કે ઉભો થા. હવે ભાલો દેખીને બીક લાગે કે ન લાગે? એટલે લાગે જ ને.
હા તો હું તો ઉભો થયો કે આ કબાટ ખોલ કે એમાં શું છે એટલે મેં તો ખોલ્યો એ કે તપેલું ખોલ હા એ કે એમાં શું છે કે દૂધ પાક છે ખોલ કે હા મોઢામાં પી જા બધો જો એક ટીપું વધવા ન જાય કે અને હું તો બીક નો માર્યો બધોય પી ગયો એટલે ઓલા શેઠ બેઠા જ ત્યાંથી ઉભા થઈ ગયા તું પી ગયો મને કેવું જોઈએ ને કે મેં જોયું પથારી તમ નહોતા સ્વર્ગમાં ગયા આ પણ ધ્યાન રાખ